અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રાજુલા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ। રાજુલાના જોલાપર ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા। અમરેલી જિલ્લામાં અનેક નદીઓ તોફાની બની છે। નદીઓના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બગદાણામાં નદીના પાણી ગામની અંદર ઘૂસી ગયા તો રાજુલામાં ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। સાવરકુંડલામાં બજારોની અંદર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને તેમાં રાજુલા શહેર અને આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ? બિલકુલ, જે પ્રમાણે ગઈકાલ રાતથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સાવરકુંડલા અને જે રાજુલા પંથક છે તેમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સાવરકુંડલાના પીપાદ, પીપળડી, ઘોબા સહિતના જે ગામો જે છે તેને ગામમાં પાણી ઘૂસી ગયા છે। ત્યારે ખાસ કરીને રાજુલા પંથકનું જે વાવેરા ગામ છે ને વાવેરા ગામમાં આવવા જવા માટેનો રસ્તો હાલ અત્યારે બંધ થયો છે। બે લોકો જે મંદિરમાં ફસાયા હતા તેને સ્થાનિક દ્વારા રેસ્ક્યુ કરી બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે પ્રમાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આજ અવિરત વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈ અને મોડી રાત સુધીમાં અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર મુશ્કેલી લોકોની વધી શકે છે। ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં મોટાભાગની નદી નાળાઓ હાલ અત્યારે છલકાઈ રહ્યા છે। એટલે સતત અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ, વિક્ટર અને આસપાસના ગામોમાં વરસાદ। ભારે વરસાદથી વિક્ટરમાં જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણીમાં રોડ રસ્તા પણ ધોવાઈ રહ્યા છે। ભારે વરસાદના દ્રશ્યો અમરેલીના રાજુલા તાલુકાના વિક્ટર અને આસપાસના ગામોની અંદર જે રીતે ભારે વરસાદ થયો, જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। વરસાદી પાણીમાં રોડ રસ્તા પણ ધોવાયા છે। રોડની સ્થિતિ આપ જોઈ શકો છો, કઈ રીતે રોડ રસ્તા ધોવાઈ ગયા છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે।